શેર અને કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓન કરો. તો ચલો આપણે મારી મમ્મીએ લખેલી એક વાર્તા સાંભળીએ. મારી ચેનલનું નામ છે જીવનના રંગ. જીવનના રંગ જિંદગી આપણને કેવા કેવા રંગ બતાવે છે. ક્યારેક ખુશીનો રંગ હોય તો ક્યારેક દુઃખનો રંગ. બધાને ખુશીના રંગ ગમે છે પણ દુઃખનો નહીં. પણ જેને ખુશી જોઈએ જ ના હોય, દુઃખ તેનો સાથી બની ગયો હોય, તેવી એક કાજલની કહાની હું તમને જણાવીશ. એક નાનકડી છોકરી જે રંગે શ્યામ, બોલીમાં ફાસ, સ્વભાવમાં દયા ને પ્રેમ રાખતી, મોટાનું માન રાખવું કે નહીં તેને કોઈ મતલબ જ નહીં. બસ એને તો કાયમ સાચું બોલવા જ જોઈએ. પછી કોઈનું માન જતું રહે તો તેને પરવા નહીં. કાજલ આજે સ્કૂલથી આવી ને મમ્મીને કહીને બહાર રમવા જતી રહી. ફળિયાના બધા જ છોકરા છોકરીઓમાં તે બધાની લીડર. રમતા પહેલાં તે બધાને યોગા કરાવતી. પછી તેઓ રમવા લાગ્યા. આજે પકડમ પકડી રમતા હતા. રમતા રમતા તેઓ બીજા ફળિયામાં જતા રહ્યા. પકડમ પકડી રમતા હતા એટલે દોડાદોડી તો થાય જ. જે બાળકો સાથે કાજલ રમતી હતી તેમાંથી એક છોકરી જેનું નામ સેજલ પાણીની ટાંકી પર ચડી ગઈ. તેને પકડવા પંકજ ઉપર પાણીની ટાંકી પર ચડ્યો, પણ પકડાઈ જવાય એટલે સેજલે ત્યાંથી કૂદકો મારી દીધો. કૂદકો મારવાથી તેનો હાથ પાણીથી આખો છૂટો પડી ગયો. બધા બાળકો ડરી ગયા અને ભાગમભાગી કરવા લાગ્યા. તો સેજલનું શું થયું, કાજલે શું કર્યું, એ જાણવા માટે મારો બીજો વિડીયો જુઓ. બીજો વિડીયો જોવા શું કરવાનું છે? સબસ્ક્રાઇબ.